આગામી ઉત્તરાયણ એટલે 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી આ દરમિયાન આપણા જિલ્લાની રૂટીન ઇમરજન્સી છે 215 જેટલી હોય છે અને 47% જેટલો વધારો એટલે કે 315 જેટલી ઇમરજન્સીઝ વધવાના આ વખતે શક્યતાઓ છે અમારા છેલ્લા 16 વર્ષના એનાલિટિક ડિપાર્ટમેન્ટના ડાટામાં. આપણી પાસે જિલ્લાની અંદર શહેરી વિસ્તારની અંદર 23 જેટલી એમ્બ્યુલન્સ અને રૂરલની અંદર 20 જેટલી એમ્બ્યુલન્સ, તમામ એમ્બ્યુલન્સો છે એ બધી જ કાર્યરત છે. એમ્બ્યુલન્સની અંદર પૂરતો દવાનો જથ્થો અને તમામ કર્મચારીઓ આ બાબતે પૂરી તકેદારી સાથે ફરજ નિભાવવાના છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવમાં અમે ત્વરત પ્રતિસાદ આપી શકીએ આ ટાઈપના પ્રયત્ન રહેશે અમારા. ગયા વખતે સર કેટલા કેસો આવ્યા? ગયા વખતે ઉત્તરાયણ સંબંધિત આપણી પાસે અકસ્માતો જે છે એમાં 88% જેટલો વધારો થયેલો હતો ઉત્તરાયણના દિવસના દિવસે ટોટલ ઇમરજન્સી છે. એમાં ખાસ કરીને વાત કરીએ તો રોડ અકસ્માતના કેસીસમાં ખૂબ મોટો વધારો હતો. પછી મારામારીના કેસીસમાં અમને વધારો જોવા મળ્યો હતો અને આપણે ઉત્તરાયણના દિવસે 38 જેટલા દોરી વાગવાની ઇન્જરીના કારણે પણ આપણી પાસે ઘટનાઓ છે સામે આવી.